સીતારામ સીતારામ. હવે આપણે જે હું વાત કરું એ શબ્દોની વાત છે. એની પહેલા હું એક વાત મને યાદ આવે છે. કારણ કે આ ઉત્સવ જાતા હોય આવા ગણપતિના, કનૈયાના, એવા ભગવાનના ઉત્સવની અંદર જો કોઈ દાન પુણ્ય કરી શકે ને તો એનું કઈ માયતમ જ ન મળે. ભલે ગમે એટલી સંપત્તિ હોય, ભગવાને દીધી હોય સંપત્તિ. ખૂબ પૈસા વાળો માણસ હતો એક, ખૂબ પૈસા, અઢળક નાણું, ક્યાંથી રૂપિયો આવે એની કોઈ કઈ ખબર જ નથી. પછી કોઈએ કીધું કે ભાઈ અવળો રૂપિયો તમારી પાસે તો માં ક્યાંય એવું ધર્માદાનું કામ ચાલુ થાય તો તમારો ફાળામાં શું લખાવશો? ત્યારે ઈ પાલટી હમે એને કીધું કે હું એમાં કઈ માનતો જ નથી. એ હું છે એ કઈ સમજતો નથી. શું કામનું નાણું? એવડી મિલકત શું કામની? દીકરાનો દીકરો 20 વર્ષનો બાજુમાં બેઠો હતો. હવે ન્યા જઈ એને પૂછ્યું કે બેટા તારું નામ શું છે? ત્યારે દીકરાએ કીધું હવે આવી રીતની પ્રજા થાય. જે પૈસો દાન પુણ્યમાં ના વપરાતો હોય એની પ્રજા આવી થતી હોય છે. એટલા માટે હું કહું છું, ઈશ્વરે દીધું હોય તો દાન પુણ્ય કરતા રહેજો. દીધું હોય કે ના દીધું હોય, તમે જે કમાઈને આવતા હોય એમાંથી 10મો ભાગ કાઢશો ને તોય તમારું સિદ્ધ થઈ જશે. અને હું તમને એટલા માટે કહું છું કે એવા માણસ પાસે ના બેસતા. કંજૂસ માણસ પાસે બેહવું એના કરતા એકલું બેહવું. એકલું વનમાં બેસજો. એકલા ઝાડ હોય ને, વડલા હોય, લીમડા હોય, એના થડે જઈને બેસજો. તોય એની ડાયરું આપણને કિલોર કરાવશે. એ પણ આવા માય ગાંગલા પાસે જઈને નહીં બેસવાનું. કારણ કે એવા પાસે જઈને બેસશો ને તો આપણામાં પણ એવી વૃત્તિ આવવા માંડે. કારણ કે એની પાસે એવી જ વાતો હોય કે પૈસો બગાડવો જ નહીં. એટલે એવા માય ગાંગલાની કોઈ દી પાસે ચડવાનું નહીં. એકલા બેસજો. આવા વડલાઓ પાસે, ઘેઘૂર વડલાઓની નીચે બેસશો ને તોય તમને આનંદ આવશે. કારણ કે એ ઘૂઘવાટા કરતું હોય તો આપણને આનંદ આવે કે કેવું મજાનું ઘૂઘવાટા કરે છે. હું જે વાત કરવા જાઉં છું ને એ શબ્દોની વાત છે. એક શબ્દ બોલી એમાં કેટલી તાકાત છે, એની કેટલી અસર હમા માણસને થાય છે, એ હું વાત કરવા જાઉં છું. એક ભાઈ એને ઘોડી ઉપર સવાર થઈ અને સામે ગામ જતો તો એના કામ બાબતથી. એને કોઈ જરૂરિયાતનું કામ હતું. ઘોડે સવારી થઈ અને આડી નદીમાં ઉતરે છે ઘોડી. ભાઈ સવારી છે. ઘોડી તો ડાગમ ડીગમ હાલી જઈશ. તબડક 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 ઘોડી હાલી જઈશ. ભાઈ સવારી થઈને બેઠો છે. સામે કાંઠે પોઈતો ગાંડી ગીર જંગલ, કાઠ જંગલ. જંગલની અંદર એક સિંહ ઉકાળા કરે. સિંહ ઘોડે સવારી હતો ને એને અવાજ સાંભળો ને એટલે એને એમ થયું કે અહીંયા સિંહની ગમીન્યા છે. એટલે એ નીચે ઉતરો એટલે ઘોડીને ન્યા ઊભી રાખી દીધી. આમ થપથપાવી ઘોડીને. એટલે ઘોડી સમજી ગઈ કે મને અહીંયા ઊભું રહેવાનું કે છે. જો આ પ્રાણી પણ સમજે કે આપણને માલિક એમ કે છે કે અહીંથી હટતી નહીં. એ પ્રાણી છે છતાં, એ બોલતું નથી છતાં એ આપણી ઈશારા ઉપર સમજી જાય. ને આપણે આવા ઢગા થયા હોય તો કઈને થાકી તો સમજતા નથી. અવરે રસ્તે જવા વાળા જાય જ છે, જોઈએ જ છીએ આપણે. ઘોડી ન્યા સ્થિર થઈ જાય છે અને પછી જો માલિક બોલાવે તો ઘોડી હાલતી થઈ જાય. જે ઘોડે સવાર હતો
એ તલવાર હાથમાં લઈ અને જેની કોર સિંહ ગર્જના કરતો હતો ને, કણસતો હતો ને, એ બાજુ હાઈલો જાય છે. અને જ્યાં એને છેટેથી જોયું તો ડાલા મથો પડ્યો ને ઊંકારા કરે, પીડા હતી. એના પગમાં કાંટો વાગેલો હતો. એટલે ગાંડી કીર એમાં તો કાંટા એવા જ હોય. અને કાંટો એના પગમાં વાગેલો, હોજીને આ થઈ ગયો થાંભલા જેવો. અને પગ થાંભલા જેવો થઈ ગયો એટલે આને એમ થયું, ઓહ, આ તો બિસાડાને વાગેલું છે કઈ. હવે શું કરવું? હવે આ તો સિંહ, હવે આવી સામું જાવું કેમ? પણ છતાં એ વ્યક્તિએ એટલું વિચાર્યું કે જો આ સિંહ હવે બધો મુસીબતમાં હોય અને હું તો માનવ જાત છું, અને જો હું અહીંથી વયો જાઉં તો મારો માનવતાના ખામી આવે, મારા નામને કલંક લાગે. હું કોનું સંતાન છું એને કલંક લાગે. મારા મા બાપ કોણ છે એને કલંક લાગે. એટલે મારે જે થવું હોય છે એ થાય. ભગવાને મારું મોત માંડ્યું હોય છે તો ભલે મરી જવાય, એક દિવસ મરી તો જવું છે. પણ જો આ મૂંગા પ્રાણીની સેવા કરતા કરતા મરું ને તો એથી વિશેષ મારે શું હોય? ને પછી માણા તલવારને જુદી કરી અને મોર તલવાર અને ધીમે 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 ઓલો તાયખું વીસીને કણસે છે, આમ પગ કરે ને આમ પગ કરે ને આમ પગ કરે. અને એવી તલવાર રાખેલી કે કદાચ માખી ઉડતી ઉડતી તલવાર ઉપર પડે ને તો એ જીવના ખટકા થઈ જાય. તમે રૂની પૂણી કરો અને રૂને આમ કરીને આમ તલવાર ઉપર રાખો ને ફૂંક મારો ને તો રૂના બે કટકા થઈ જાય પૂણીના. એવી તલવાર. અને સિંહને અને ભાઈને કેટલું છેટું કે 5 કદમ જેટલું છેટું, 5 કદમ દૂર એમ લાંબો હાથ કરી તલવારથી એને ઓલા પગમાં અડાડી. અને પગમાં અડાડતાની સાથે એનું જેટલું રક્ત હતું ફુવારા ફૂટી ગયા. પછી સિંહે આંખ ખોલી. આંખ ખોલી એટલે એને એમ થઈ ગયું કે આ મને મારવા નથી આવ્યો, આ મને ઉગાડવા આવ્યો છે, આ મને બચાવવા આવ્યો છે. ત્યારે સિંહ પાછો આખું વીંચી જાય છે. અને આ માણસને એમ થઈ ગયું કે આપણને કાંઈ હેરાન નહીં કરે. એને ખબર પડી ગઈ કે આ મારી સેવા કરવા આવ્યો છે. પછી માણસ પાસે ધીરે ધીરે થઈને ગયો અને ધીરે હાથ ફેરવતા 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 એના પગમાં જ્યાં વાગેલું હતું ત્યાંથી ધીરે ધીરે દબાવતા 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 જેટલું પરવું હતું એ કાઢી નાખ્યું. પછી આજુબાજુથી વેલા ને ઝાડવા ને જીપટા ને જે હતું એ ઘાબુડ્યું એ હંતાને ભેગા કરી વાટી અને એને પગમાં દબાવ્યા. અને એની પાસે જે પછેડી હતી એ પછેડીને ખટકા કરી અને પગમાં વીંટોવી દીધી. પછી એ ભાઈએ એવી રીતનું કરી અને ત્યાંથી પાછો વળ્યો. પછી ભાઈ જ્યાં કામે જતો હતો એ ત્યાં ના ગયો, બહાર ના ગયો, પાછો ઘરે વળ્યો. શું કારણથી? એને ખબર હતી કે હું પાછો કાલ નીકળીશ તો આ સિંહ હાઈ નાય છે, અને સારું થયું કે નથી કે વયો ગયો એ જોવા માટે. મોર ઘોડીને લઈ સવાર થઈ અને એના ગામ તરફ જાય છે. વાહે સિંહ હાઈલો જાય છે. સિંહ હાઈલો જાય છે. જોજો આ વિચારજો, આ શબ્દની તાકાત છે. શબ્દમાં શું શક્તિ છે, શબ્દમાં શું તાકાત છે, શબ્દમાં શું અસર છે એ હું તમને કહું છું. સિંહ વાહે 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 હાઈલો જાય છે. ગામમાં આવે છે. ગામના માણસો જોઈ રહ્યા કે આ વાહે સિંહ. હવે ભાઈ ડેલીમાં ગયા, સિંહ અંદર ગયો. ગામ ભેગું થયું, સિંહ આવ્યો, સિંહ આવ્યો. બધાને કીધું શાંત થઈ જાવ, એ આપણને કાંઈ કનેરગતિ નહીં કરે, મેં એને બચાવ્યો છે એટલે મારું ઋણ ચૂકવવા આવ્યો છે. પછી તો સિંહ ત્યાં બેઠો. રોજ સાંજ પડે એટલે સિંહ આવે ને સવાર પડે એટલે સિંહ હોયો જાય જંગલમાં. ખાઈ આવે, પી આવે, એનું પેટ ભરી આવે ને પાછો સાંજે આવે. સમય છતાં એ માણસની ઘેરે મહેમાન આવે છે.
અને મહેમાન આવતા એને સિંહ જોયો ફરીમાં. એને તો આઘાટી, ઓહો આ તો ડાલામાં થશે. અંદર બેઠો તો એને કીધું આવો આવો બેસો બેસો, આવો આવો મારી ઘેરે. પણ કે આવવું તો છે, આ સિંહ છે, સિંહ છે તો અમારે કેમ આવવું? એ તમને કાંઈ નહીં કરે, એ અમારો પારેલો આવતા રહ્યો આવતા રહ્યો. પણ હાલે અને વરી પાછા વળી જાય, હાલે અને વરી પાછા. બે ત્રણ ફેરી કીધું ભાઈ એ તમને કાંઈ નહીં કરે, એ મારો પારેલો છે. છતાં એ આવતા નથી મહેમાન. પછી આ વ્યક્તિએ કીધું ઈ મારો પારેલો છે, હું આડો ઊભો, એ તમને કાંઈ નહીં કરે, પારેલ કૂતરા જેવો છે. આમ જા કીધું ને તા સિંહને હાવ પગથી માથાની ચોટલી લગી સીધો થઈ ગયો. ઓ પછી તો ઈ માથું ધૂણાવતો ધૂણાવતો બાયણે નીકળો, બાયણે બેઠો અને મહેમાન અંદર ગયા. બે દી રોકાણા અને બે દી વયા ગયા. પછી પાછો સિંહ અંદર આવી અને પંજો મારે છે અને તાળ મારે છે. તાળ મારી અને કીએ ઓલો થરથર કાપવા માંડ્યો કે મેં તો તારો જીવ બચાવ્યો, મને કાં તું મારા સામે આવી રીતે જોશો? ત્યારે એને શું કીધું કે તે મારો જીવ બચાવ્યો બરાબર છે, તું તો મારો જીવન દાતા છો, હું તને કાંઈ કરીશ નહીં. મને એક વાતનું દુઃખ છે, શું કે એ મહેમાનને તે અંદર બોલાવવા માટે ઘણી પ્રયત્ન કર્યો, પણ તે મને જે કૂતરાને તોલે કીધો કે એ મારા પારેલ કૂતરા જેવો છે, એ મને ખૂબ જ દુઃખ થયું છે. પણ તે મારો જીવ બચાવ્યો એટલે તું બચી ગયો છો, નહીતર બચત નહીં તું, કારણ કે કૂતરાની તોલે મને તે ગણ્યો છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. કાન પકડે, હાથે પગે લાગે. છતાં સિંહ કે છે કે ઓલી કુવાડી પડી ને, હા એ ઉપાય અને એ ભાઈએ કુવાડી ઉપાડી. હવે માર માથામાં. ઓલો ધ્રુજતો 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 કુવાડીનો ઘા કર્યો, માથું ફાડ્યું, લોહી જાણ, અને પછી સિંહ વયો ગયો. 12 વર્ષ પછી પાછો સિંહ આવ્યો. આવી અને ફરિયામાં તાળ માર્યું. તાળ મારતાની સાથે ઓયલાને એમ થયું ઓહો પાછો આવ્યો, અને વળી પાછું ઓલું યાદ આવ્યું કૂતરાનું, આ હવે મને ક્યાંથી જીવવા દે. ત્યારે સિંહ બોલે છે કે અહીંયા આવ, હું તને મારવા કે તને કેવા નથી આવ્યો. તો કે તો હું એટલા માટે આવ્યો છું કે અહીંયા આવ. પછી ધ્રુજતો ભાઈ આવે તો છે, આવીને એમ કહે કે હવે 12 વર્ષ થયા, 12 વર્ષ પહેલા છેદી તે મને અહીંયા માથામાં કુવાડી મારી હતી, જોજે રૂજાણી છે કે નથી રૂજાણી જોઈ દે. પછી ઓલો ધ્રુજતો એના વાળ વીખે છે, વાળ વીખવા માંડ્યો. સિંહને તો હોય જટાજૂટ. પછી ભાઈ કહે છે કે ના ના આમાં તો ક્યાંય દેખાતું તો નથી, આ મેં જે કુવાડીનો ઘા માર્યો તો અહીંયા તો બધે રૂજાઈ ગયું છે, આમાં તો હંધે વાળ ઉગી ગયા, કાંઈ છે નહીં. ત્યારે સિંહે કીધું કે તે જે કુવાડીના ઘા માર્યા હતા એ તો મારે રૂચાઈ ગયા, પણ તે મને જે કૂતરો કીધો ને એ મારા હૃદયમાં હજી છે, એ રૂજાતો નથી. માટે આ આપણને બોધ દે એમ કરી મારે હવે જાજુ જીવવું નથી, હું આ હાયલો. અને પછી સિંહ વયો જાય છે. અને સિંહ આપણને આ કહેતો જાય છે કે શબ્દ છે વિચારીને બોલજો. સના માણસને હું છે કેવી રીતનું એને તીર ભાગી જાય છે. એટલે કહેવત છે ને કે તમે ઘા મારો ને એ તો રૂજાઈ જાય, પણ વેણના જે ઘા મારે ને એ કદાપી રૂજાતા નથી. એટલે હું કહું છું કે ધ્યાન રાખી સમજી વિચારીને, ભગવાને વાણી દીધી છે તો વિચારીને બોલજો, જેથી કરી હમા માણસને દુઃખ ના પહોંચે, હમા માણસને દુઃખ ના થાય. અને એ માણસ હંમેશને માટે આપણે આંગણેથી દાંત કાઢતો જવો જોઈએ, એવી રીતની વાણી વાપરજો. એટલે શબ્દની તાકાતમાં શું ફેર છે એ આપણને બોધ આપણને સિંહ દઈ ગયો છે. એટલા માટે હવે હું અહીંયા મારી વાતનો વિરામ કરું છું, પછીની વાત છે.